તો આપણે આ લાલ મરચાં લીધા છે, તો લાલ મરચાંના આપણે પટ્ટી ભજીયા બનાવવાના છે, પટ્ટી મરચાં બનાવવાના છે. તો એના માટે આપણે આને શીરા પાડવાના છે. આપણે આવી રીતના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે, પટ્ટી બનાવવાની છે. આવી રીતના પટ્ટી પાડી દેવાની છે. આપણે મરચાંની બધી પટ્ટી કરી નાખી છે. આપણે ચણાના લોટને સાળી લેવું, સાળીને આપણે કમ્પ્લીટ કરી નાખીએ. આપણે મરચાંની તપેલીમાં એડ કરીશું. આપણે આની અંદર એક લીંબુ નાખી દેવાનું છે, એક આખું લીંબુ નીચું નાખવાનું છે. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. મીઠું નાખી અને સરસ આપણે લીંબુવાળા કરી નાખવાના છે. એની અંદર આપણે ચણાનો લોટ નાખીશું. આપણે હવે લીલા ધાણાને કટિંગ કર્યા છે, તો આપણે એમાં થોડીક મેથી એડ કરીશું. આપણે એની અંદર હળદર નાખવાની, ધાણા જીરું નાખવાનું છે, થોડીક આપણે હિંગ નાખવાની છે. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની. આપણે થોડોક ગરમ મસાલો નાખવાનો છે. 1 ચમચી આપણે વરિયાળી નાખવાની છે. આપણે એની અંદર ભજીયાના સોડા નાખીશું. આપણે એની અંદર અડધું પાવડું તેલ એડ કરીશું. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. મરચાંની હંગાથે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે. આપણે જોતા પૂરતું પાણી નાખવાનું છે. આપણે ચણાનો લોટ થોડોક એડ કરીશું. આપણે સરસ મસાલો તૈયાર થઈ ગયો છે, એકદમ મસ્ત બની ગયો છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે હવે મેથીના બનાવીશું. થોડા તેલ મૂક્યા પહેલાં આપણે પાણીને ડોયો તૈયાર કરી નાખીએ. આપણે થોડા મેથીના બનાવીશું. મેથીને ધોઈને કટિંગ કરી લીધી છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે ગરમ મસાલો નાખીશું. આપણે વરિયાળી નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડુંક આખું જીરું નાખીશું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. તમારે નાખ્યું હોય તો નખાય, અમે તો નાખીએ છીએ એટલે નાખું છું. તો આપણે એની અંદર ચણાનો લોટ નાખીશું. ચણાનું બેસન આપણે અંદર એડ કરો. આપણે આમાં પણ તેલ નાખીશું. તેલ નાખવાથી એકદમ સરસ પોસા અને ભજીયું આમ દબાવો ને તો તેલ દેખાતું નથી, એવા એકદમ સરસ બને છે. આપણે મરચાંને કટિંગ કરી નાખ્યા છે, તો આપણે લીલા મરચાં નાખીશું. આપણે લીલા મરચાં નાખીશું. 5 થી 6 મરચાં નાખ્યા છે. તમે જેવું તીખું ખાતા હોય એવું કરજો. થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે મિક્સ કરતું જવાનું. તો આપણે સરસ તૈયાર થઈ ગયું છે. આ મેથીનું તે મરચાં અને મેથીના બે બનાવવાના છે. અત્યારે શિયાળો છે, શિયાળામાં ખાવાની મજા આવે. ઠંડી ઋતુ છે એટલે તો આપણે આમાં અડધું લીંબુ નીસોવાનું છે. આપણે આમાં આખું નથી નીસોવાનું. અને મિક્સ કરી અને હવે આપણે સાઈડમાં રાખી દઈએ. આપણે આ મરચાંના તૈયાર થઈ ગયા છે, મસ્ત થઈ ગયું છે. તો આપણે હવે બે કમ્પ્લીટ થઈ ગયા છે, તો તેલ મૂકી દઈએ આપણે. તો હવે આપણા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે. આપણે તેલ મૂકીશું. આપણે તળવા માટે તેલ આપણું તેલ હવે આવી ગયું છે. તો આપણે મરચાંની અંદર એડ કરવાની. આપણે આવી રીતના પટ્ટી પાડવાની છે. આપણે એને સરસ તળાવા દેવાના છે. આપણે તળાશે એટલે સુધા પડી જાય છે. આપણે હવે તળાઈ ગયા છે, તો આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું. આપણે એક ડીશમાં બહાર કાઢી લેવાના છે. હવે આપણે મેથીના નાખીએ. સરસ આપણે નાના નાના પાડવાના છે. ઘરમાં હોય એ બધા આખા ઓલા મરચાં પટ્ટી મરચાં ન ખાય એટલે થોડાક મેથીના બનાવી નાખીએ એટલે બધું ચાલે. આપણે તળાઈ ગયા છે, તો આપણે ડીશમાં બહાર કાઢી લઈશું. આપણે પટ્ટીના અને મેથીના ભજીયા સરસ તૈયાર છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.